श्रीमच्छारद पूर्णचंद्र विलसत् स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दर्यथा ताराभिरविधुमर्च्यमानमुरुधा स्तैश्चन्दने कौसुमे हारे शेखर पंक्तिभिश्च हृदये शुक्लांबरं चिन्तये। श्री अक्षरधामाधिपति स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। अक्षरधामना अधिपति सर्वावतारी सर्वोपरि श्री स्वामीनारायण बापा श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा सद्धर्म रत्नाकर सनातन धर्म संरक्षक विश्व वात्सल्य महोदधि वेद रत्न परम पूज्य आचार्य स्वामी जी महाराज ज्ञान महोदधि वर्तमान आचार्य स्वामी जी महाराज पूजनीय संतो वाला सत्संगी बंधुओ आज आपणे बधा ज गुरुवार कारण सत्संग सभा में एकत्र थया छीए। आजनी सभाना यजमान जेमणे भगवान बापा साईं बापा ने प्रार्थना करी के पोताना सासु ससरा माता पिता पति दियर वगैरह जे मूर्तिना सुख्या सुख्या थया छे तेने भगवान बापा साईं बापा वधु मूर्ति सुख आपे। प्रथम प्रकरणना वचनामृतमां स्वामीनारायण भगवान कहे छे जेना कूळमां एक भक्त थाय तेना 71 परियानो उद्धार थई जाय। वળી આગળ વધીને ભગવાન કહે છે કે કદાચ કોઈ એના કુટુંબી પણ ન હોય ને સંબંધી પણ ન હોય, ગમે તે મનુષ્ય હોય, પણ એ ભક્ત સાથે જો હેત રાખે તો તેવા મનુષ્યનું પણ કલ્યાણ થઈ જાય। તો એ ન્યાય જે આજના યજમાન છાયાબેન શૈલેન્દ્રસિંહ પટેલ એમના જે કુટુંબીઓ સ્વામિનારાયણ બાપા સાંઈ બાપાની મૂર્તિના સુખ્યા સુખ્યા થયા, ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે તે સર્વને વધુ સુખ આપે। તેની સાથે સાથે એમના વ્યવહાર કાર્યમાં પણ બાપા ભેળા ભળ્યા અને એ કાર્ય પણ હેમ કેમ શાંતિથી પતી ગયું અને બાપાએ એમની ખૂબ રક્ષા કરી। નવો ફ્લેટ પણ મળી ગયો, એ પણ બાપાની કૃપા। અને એમની એક પ્રાર્થના છે કે ઘરના સર્વ સભ્યોમાં કારણ સત્સંગનો રંગ વધુ ને વધુ ચડતો રહે તે નિમિત્તે ભગવાન બાપા સાંઈ બાપાને પસંદ કરવા એમણે આજની આ ગુરુવારની સભાનું
યજમાન પદ લીધું છે. જે ભગવાનનું ભજન કરે તેની ભગવાન સહાય કરે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે, કરો ભજન સૌ દ્રઢ ભાવ કરીને સ્વામી સહજાનંદનું. આ કીર્તન આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આજથી લગભગ 60 વર્ષ પહેલા સદગુરુ દિનની સભામાં સ્વામી બાપાએ આ કીર્તન જાતે રજૂ કરેલું. સ્વામી બાપા પોતાના કેટલાય કીર્તનોને નાના મોટા સમયાઓમાં સ્વમેવ રજૂ કરી. પહેલેથી કીર્તન બનાવેલું ન હોય. આપણા બ્રહ્માનંદ સ્વામી કેવા શીઘ્ર કવિ હતા. એક વખત મહારાજે સભામાં એવું પ્રકરણ ચલાવ્યું. એક સોપારી રાખેલી મોટી, જે કોઈ સભામાં મૂકે અને તડાક દે તેને માથામાં સોપારી મારે એટલે પેલો જાગી જાય અને પાછો એ સોપારી લઈ ઊભો થઈને ભગવાનને આપવા આવે. પછી ઊંઘરે સભામાં લાજ જાય, ઓલી ઊભે થઈને આપવા આવવી પડે. એટલે આખી સભામાં લાજ જાય કે આ સભામાં ઊંઘ્યો. પછી ઊંઘ રે ખરી, ઊંઘ જાય નાઠી. અને એમ કરતા કરતા બ્રહ્માનંદ સ્વામીને પણ ડોલું આવ્યું. એટલે મહારાજે તડાક દે તેને માથામાં મારી. એક તો ટાલ કરેલી હોય અને બરોબર સોપારી આવે. બ્રહ્માનંદ સ્વામી ચમક્યા અને મહારાજને કે મહારાજ કા હોપારીના બેરખા કેમ મારો છો? તો કે કેમ, તમે ઊંઘતા હતા એટલે બેરખો માર્યો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હું ઊંઘ્યો જ નથી. શું કહે છે? હું ઊંઘતો નહોતો. ભગવાન કે તો પછી શું કરતા હતા? તો કે મહારાજ હું ઊંઘતો નહોતો, હું તો તમારી મૂર્તિનું કીર્તન બનાવતો હતો. શું કહે છે? હું તો તમારી મૂર્તિનું કીર્તન બનાવતો હતો. મહારાજ કે એમ, કયું કીર્તન બનાવ્યું બોલો? બ્રહ્માનંદ સ્વામી કે જો આ સભા આખી ઝીલે તો બોલું. મહારાજે આજ્ઞા કરી, બધા ઝીલશે. બ્રહ્માનંદ સ્વામી તો શીઘ્ર કવિ હતા. એક લીટી બનાવીને પોતે બોલે અને સભા બીજી વખત બોલે એટલી વારમાં બીજી લીટી બનાવી નાખે. ખરેખર તો લૌકિક દ્રષ્ટિએ બ્રહ્માનંદ સ્વામીને ડોલું જ આવ્યું હતું. પણ બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ બનાવતા જાય અને બોલતા જાય. એમને પહેલેથી લખવું પડે નહીં કે આ કીર્તન લખીએ ને પછી બોલશું ને, એવું નહીં. બનાવતા જાય ને બોલતા જાય એટલે તરત જ સામે મહારાજ બિરાજમાન હતા. મહારાજની મૂર્તિ નિરખતા જાય અને કીર્તન બનાવતા જાય. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, તારો ચટક રંગી છેડલો અલબેલા રે. કીર્તન બનાવતા જાય અને બોલતા જાય. 4 પદ બનાવી નાખ્યા. આવા બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ હતા. એમ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા પણ શીઘ્ર કવિ. સ્વામી બાપાને કીર્તન પહેલેથી રચીને લખવું પડે નહીં. સભામાં બેસે, કીર્તન બનાવતા જાય અને ગવડાવતા જાય. એમ આ કરો ભજન સૌ આ કીર્તન આ સ્વામી બાપાએ સભામાં ગવડાવ્યું. અને સ્વામી બાપાએ સૌને ભક્તિ રસનું પાન કરાયું. સ્વામી બાપાની એક જ ભાવના હતી કે સંસારમાં આસક્ત જીવોને વાસનાઓના બંધનમાંથી મુક્ત કરી અને સર્વ અમારે શરણે આવેલા જીવોને મૂર્તિમાં રસવસ કરવા આ જ સ્વામી બાપાનો ધ્યેય હતો. સંવત 2015ના
માક્ષરવદી અમાવાસ્યાના સદગુરુ દિને મણિનગર મંદિરના સભા મંડપમાં સંતો હરિભક્તોની સભામાં સ્વામી બાપાએ આ કીર્તન રજૂ કરેલું. કયું કીર્તન? કરો ભજન સૌ, કરો ભજન સૌ, દ્રઢ ભાવ કરીને સ્વામી સહજાનંદનું આ કીર્તન રજૂ કરેલું. તેમાં આ કીર્તન પર સ્વામી બાપાએ પોતાનું પ્રભાવશાળી વિવેચન પણ કર્યું છે. તેના પરમ રહસ્યને પામવા શ્રી જીવનપ્રાણ સ્વામી બાપાની વાતો ભાગ બીજો અને વાર્તા 72મી એમાં આ કીર્તન સ્વામી બાપાએ સરસ મજાનું વિવેચન કરીને સમજાવ્યું છે. સ્વામી બાપા કહે છે, કરો ભજન સૌ, કરો ભજન સૌ, દ્રઢ ભાવ કરીને સ્વામી સહજાનંદનું, કરો રટન બહુ, કરો રટન બહુ, શ્વાસો શ્વાસે સુંદર શ્રી ઘનશ્યામનું. શ્રી ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું ભજન, રટણ, સ્મરણ, મનન ખૂબ ખૂબ કરતા રહો. શ્વાસે શ્વાસે શ્રી હરિને સંભાળતા રહો. એક ક્ષણ પણ તેમને વિસારો નહીં. હંમેશા સાંઈ બાપા કહે છે, નાનપણથી જ ભગવાનના ભજનની ટેવ પાડવી. કોઈ એવું ન માનશો ઘરડા થઈશું ત્યારે ભગવાન ભજશું. ઘરડા થઈને કોઈ ભગવાન ભજી ગયા જ નથી. જે યુવાની અવસ્થામાં કર્યું હોય ને ગળપણમાં એ જ બધું સામે આવે. જો યુવાનીમાં ભગવાન ભજ્યા હોય તો ઘટપણમાં ભગવાન ભજાય. જો યુવાનીમાં ભગવાન ભજ્યા ન હોય તો ઘટપણમાં ભગવાન ભજાય નહીં. ઘટપણમાં તો પછી ઓય માં, ઓય બાપ, ગુડા દુખે છે, કેર દુખે છે, ઘણું મંદિરે જવું છે, પગે હલાતો નથી, ઘણી કથા સાંભળવી છે, કાનના દેવતા ઉઠી ગયા છે. ગળપણમાં તો આ જ ચિંતા થાય. એટલે સ્વામી બાપા કહે છે, અત્યારથી જ ભગવાનનું સ્મરણ ભજન કરતા થઈ જવું, પછી ગળપણમાં ભજન નહીં થાય. એક દાદા હતા ગામમાં ઘરડા દાદા, આખી જિંદગી ભજન કરેલું જ નહીં. કોકનું જોડ્યું ને કોકનું તોડ્યું, આ ધંધા કર્યા. ગામની ચોરે બહી રહેવાનું. શું? ગામને ચોરે, ગામડામાં શું હોય? કાં તો ઘરની બહાર ઓટલે બે અને કાં તો ચોરે બે. ચોરે બહી રહેવાનું. લોલક પાર્લામેન્ટ શું કહેવાય? લોલક પાર્લામેન્ટ કહેવાય. આમ ચોરે બેઠા હોય ને એટલે ઘરડા ડોહા બેઠા બેઠા આમ નેજા તાણે કોના ઘરના નીકળ્યા. એટલે તારે શી ચિંતા કોના ઘરના નીકળ્યા. અને બરોબર એક તો ગામને ઝાંપે મંદિર હોય. મંદિર ક્યાં હોય? ગામડાઓમાં ગામને ઝાંપે મંદિર હોય. અને આ ઘરડા ડોહાઓ ગામને ઝાંપે ચોરે જ બે. અને જ્યાં બરોબર સંધ્યા આરતીનો ડંકો વાગે અને ડોહા બધા ઘર ભણી ભાગે. હાલો વાળુનું ટાણું થયું. એમ ન થાય કે ભાઈ આરતીના ડંકા થાય છે તો મંદિરમાં જઈએ, એવી બુદ્ધિ ના સૂજે. એમાં આવા બધા ડોહાઓ બેઠેલા અને આખી જિંદગી આ ધંધા કર્યા, ભગવાનનું ભજન કર્યું જ નહીં. હવે એમના 4 દીકરાઓ, ચારેય દીકરાઓને આવા સ્વામિનારાયણ ગાદીના સ્વામી બાપાના સંતોનો જોગ સમાગમ. એટલે ચારેય દીકરા નાનપણથી ભગવાનના ભજનમાં લાગેલા. આ બધા લાગ્યા છે ને એમ મોટા થઈને ભજન કરશો ને દીકરાઓ? હે, જ્યાં નેત્ર હા પાડે છે, મોટા થઈને ભજન કરશો ને બધા? 4 દીકરાઓ સંતોના સંગથી ભગવાનનું ભજન કરે. ડોહાને ઘણું કે દાદા મંદિરે જાઓ, ભજન કરો, માળા ફેરવો. આખી જિંદગી કરેલું નહીં, પછી થાય. એમ કરતા 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 ડોહાભાનો અંત સમય આવ્યો. છેલ્લો સમય આવી ગયો. છેલ્લા સમયે પણ
દીકરાઓને એમ થયું કે છેલ્લે છેલ્લે પણ આપણા ડોહા આપણા બાપુજી કંઈ ભગવાનનું નામ લે, એટલે દીકરાઓએ ભેળા મળી અને એના કાકાને બોલાવ્યા કે કાકા હવે છેલ્લે છેલ્લે આવો. અને કાકાનું નામ હતું રામજીભાઈ. શું નામ હતું? નામ હતું રામજીભાઈ. એટલે જેવા કાકા આવ્યા એટલે બાપુજીને પૂછ્યું કે બાપુજી આ કોણ આવ્યો? તો કે તારો કાકો. રામજીભાઈ આવ્યા ના બોલ્યા. રામનું નામ આવી જાય ને, રામજી બોલે તો શું થાય? રામનું નામ બોલાઈ જાય. તો કે તારો કાકો આવ્યો. રામજી ન બોલ્યા. આ એક તો પ્રયત્ન નિષ્ફળ ગયો. વળી છોકરાઓ ઘરમાં ભગવાનનું ભજન ગાવાને માટે રામસાગર રાખતા હતા. રામસાગર જોયો છે દીકરાઓ? હે, એટલે તંબુરો આવે ને એક તારવાળો, આમ ભજની આવે ને આમ ગાતા ટાંગ 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 કર્યા કરે ને ભજન ગાયા કરે. એમાં બીજા સ્વર ન વાગ્યો, ખાલી ટણંગ 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 થયા કરે. એવો રામસાગર ઘરમાં હતો. એક દીકરો બુદ્ધિશાળી ઘરમાં જઈને લઈ આવ્યો અને બાપુજીને પૂછ્યું, બાપુજી આને શું કહેવાય? તો કે તારા બાપનો તંબુરો. રામસાગર ના બોલ્યો. રામસાગર બોલ્યો તો રામ આવી જાય, તોય ના બોલ્યા. વળી દીકરાઓને એમ થયું કે હજુ પણ એક પ્રયત્ન કરીએ. ગામની છાપે રામજી મંદિર હતું. ચારે દીકરાઓ ભેગા થઈ અને ડોહાબાનો ખાટલો આખો ઉપાડી અને મંદિરે જઈને મૂક્યો અને પૂછ્યું બાપુજીને કે બાપુજી આ શું છે? તો કે ગામ હોય ત્યાં દેરા હોય. શું કે? ગામ હોય ત્યાં દેરા હોય. રામજી મંદિર ના બોલ્યા. આખી જિંદગી ભગવાનનું ભજન કરેલું નહીં, હવે છેલ્લે કઈ ભગવાનનું ભજન થાય તોય શબ્દ રામનો નામ એના મોઢે નીકળ્યો નહીં. અને એમ કરતા કરતા ડોહાબા ડબી ગયા. ડબી ગયા પછી ચારે છોકરાઓએ બધા સગા સંબંધીઓને બોલાવ્યા કે અમારું તો માન્યું નહીં, અમારા બાપુજીએ અમારું તો માન્યું નહીં, હવે તમે બધાએ કહો. અને એમ કરતા કરતા માને તો ભલે. પછી ભેગા થઈ ઠાઠડી બાંધી ઉપાડી અને હાલ્યા. અને પહેલા તો ખાલી ચાર દીકરાઓ જ કહેતા હતા, હવે સગા સંબંધીઓ બધા કહેવા માંડ્યા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ત્યારે ડોહા ઠાઠડીમાં ઉતાવતા નહીં બોલાય, નહીં બોલાય. આમ થાય ને, ચાર જણા ઉપાડીને હાલે તો શું થાય? માથું આમ થાય ને. ડોહાબા ઠાઠડીમાં ઉતાવતા કે આખી જિંદગી નથી બોલ્યો, હવે હું બોલવાનો? એટલે સાંઈ બાબા કહે છે અત્યારથી કરો ભજન સહુ, કરો ભજન સહુ, દ્રઢ ભાવ કરીને સ્વામી સહજાનંદનું. બાકી કોઈ એમ કહે કે ઘરડા થઈશું, નવરા પડીશું અને ભગવાન ભજીશું, આટલું કામ પતાવી લઉં પછી શાંતિ, આટલું કામ પતાવી લઉં પછી શાંતિ, મર્યા સુધી પણ કોઈને શાંતિ થઈ નથી. અત્યારે કહીએ કે ભગવાનનું ભજન કરો તો મા બાપ શું કે દીકરો નાનો છે, મોટો થાય, ભણી લે, પછી શાંતિ, પછી ભગવાનનું ભજન કરીએ. દીકરો મોટો થઈ જાય પછી એને કહી હવે દીકરો મોટો થઈ ગયો, હવે ભજન કરો. તો કે પરણાવી લઉં પછી શાંતિ. દીકરો પરણી જાય પછી કહીએ ભજન કરો તો કે દીકરો ધંધે વળગી જાય પછી શાંતિ. શાંતિ આવે? આવે ખરી જીવનમાં શાંતિ? ત્યાં સુધી શાંતિ ના આવે. પછી દીકરો ધંધે વળગી જાય, દીકરાના દીકરા થાય, પછી કઈ હવે ભજન કરો તો કે આ દીકરાનો દીકરો પરણી જાય પછી શાંતિ. તોય શાંતિ આવે નહીં. પછી તો ઠેરથી ઠેર સુધી આમ ને આમ અશાંતિમાં ને અશાંતિમાં એમને એમ ભાઈ જતા રહે. માટે સ્વામી બાપા કહે છે કરો ભજન સૌ દ્રઢ ભાવ કરીને સ્વામી સહજાનંદનું. પોતાના આશ્રિતો શ્રીહરિનું સત્ય જ્ઞાન સમજે અને ભક્તિ રસનું
આક્રંદ ભક્તિ રસનું આકંઠ કંઠ સુધી અનુસંધાન અમૃતપાન કરે એ બાપા કે અમને બહુ ગમે છે. ઠેઠ ભક્તિ રસનું ક્યાં સુધી પાન કરવાનું? આ કંઠ સુધી આવે એટલું તળુસીને ખાય. સમજ્યા? સ્વામિનારાયણ ભગવાને ડભાણમાં યજ્ઞ કર્યો, બધા બ્રાહ્મણોને જમાડ્યા, ખૂબ જમાડ્યા, શેરે શેર ઘીના લાડુ જમાડ્યા, ખૂબ જમ્યા. બધાએ જમી લીધા પછી ભગવાને બ્રાહ્મણોની સભા કરી. સભા કરી એમાં દક્ષિણા આપવા માંડ્યા. શું? બધા જમીને તૃપ્ત થયેલા, 20 25 લાડુ ખાધેલા. કેટલા ખાઈ ગયા ને હે? પછી લાડવા ખાઈ અને બરોબર તૃપ્ત થઈને બેઠા. અને પછી મહારાજ કે હવે જે લાડુ જમે એને 5 રૂપિયા દક્ષિણામાં આપો. હો બ્રાહ્મણો તૈયાર થઈ ગયા. હો કેટલા? 100 બ્રાહ્મણો. 25 લાડુ ખાધા પછી બીજા ઉપર 5 લાડવા ખાઈ ગયા. હો બ્રાહ્મણો ઊભા થયા. 5 રૂપિયા દક્ષિણા, એ વખતના 5 રૂપિયા ભગવાને આપી બધાને. વળી પાછી ભગવાને જાહેરાત કરી, હવે જે લાડુ ખાય એને 10 રૂપિયા દક્ષિણા. તો એટલે 100 જણામાંથી 50 જણા બીજા તૈયાર થયા અને બીજા 5 લાડુ ખાઈ ગયા. એમને ભગવાને 10 રૂપિયા દક્ષિણા આપી. એમ કરતા કરતા ભગવાન વધારતા ગયા. છેલ્લે ભગવાન કહે છે, હવે જે લાડુ ખાય 200 રૂપિયા દક્ષિણા આપું. છેલ્લે 3 બ્રાહ્મણો તૈયાર થયા. હો માંથી કેટલા આવ્યા? 3 જણા. હવે વિચાર કરો કે આ પેલા 25 લાડુ ખાધેલા અને પછી હવની હારે એટલે 5 રૂપિયામાં, 10 રૂપિયામાં, 15 રૂપિયામાં, 25 રૂપિયામાં, બધામાં આવતા ગયા 200 રૂપિયા પહોંચ્યા. કેટલા લાડુ ખાધા હશે? ગણતરી માંડો. એટલા લાડુ ખાધા પછી 200 રૂપિયા લેવાની લાલચે અહીં સુધી ભરાઈ ગયું. હે? તો એમાં ખોઈને ઘાલ્યા. શું? ખોઈને ઘાલ્યા. હવે એમાં છેલ્લે 2 બ્રાહ્મણો, એક તો ત્યાં પડી ગયો, એક તો ત્યાં જ ખાતા પડી ગયો, ઊભો થઈ ગયો નહીં. એમાંથી 2 જણા ઊભા થયા. એટલે 2 જણાના હાથ ઝાલી અને મોઢું ઊંચું રાખીને હાલે. શું? આમ રાખે તો નીકળી પડે માહિતી. આમ રાખીને હાલ્યો જાય અને 2 ટેકા. પછી ઓલાએ પૂછ્યું બ્રાહ્મણે, અલ્યા એ જટાશંકર, મારા પગમાં જોડા છે કે નહીં? જોડા પહેર્યા છે કે નથી પહેર્યા એની ખબર નથી પડતી. એટલું ખાધું, આમ કરીને હાલ્યો જાય. તો રસ્તામાં કોઈ કે કીધું, અલા ભૂદેવ બહુ જમ્યા છો? તો કે હું તો કાંઈ નથી જમ્યો તો ત્યાં ને ત્યાં પડ્યો છે. જમનારો તો ત્યાં ને ત્યાં પડ્યો છે. હું તો હજુ હાલીને ઘરે જાઉં છું. ભલે 2 જણાના ઠેકા લીધા છે પણ હાલીને ઘરે પહોંચીશ. જમનારો તો પેલો ત્યાં ને ત્યાં પડી ગયો છે, ઊભો થઈ શકતો નથી. એટલે આને શું કહેવાય? આ કંઠ સુધી ખાધું કહેવાય. શું કહેવાય? આપણે ખાવાનું શું? અહીંયા સાંઈ બાપા કહે છે, ભગવાનના નામના અમૃત રસનું આ કંઠપાન કરો. કંઠે આવી જાય, ગળા સુધી ખાધું. શું કે? એમ કે ને આજે તો ગળા સુધી ખાધું છે. તો આપણે ખાવાનું છે શું? ભગવાનના નામનો અમૃત રસ ગળા સુધી ખાવાનો છે. અને સ્વામી બાપા કહે છે, આવું જે કરે છે એવો ભક્ત અમને બહુ ગમે છે. ભગવાનને આવું ભગવાનનું ભજન કરે એ બહુ ગમે. કારણ કે સ્વામી બાપા પોતે કહે છે કે જે સ્વામિનારાયણ ઉચ્ચરે
તેના ત્રિવિધિ તાપો દૂર કરે, તે ભવસાગર આ જન્મે તરે. જે ભગવાનનું ભજન કરે ને એના ત્રિવિધિ તાપ, 3 પ્રકારના તાપ એ દૂર થઈ જાય. આ છાયા બેનના તાપ ભગવાનનું ભજન કરવાથી દૂર થઈ ગયા. સંસારિક તાપ, નહીં તો ધક્કા ખાઈ ખાઈને મરી જાય. વૈદ વકીલને વેસ્યા, 3 રોકડિયા, કોઈના થયા નથી અને થવાના નથી. 2 બાજુથી પડાવે હો. આમ કોર્ટમાં ઉભા હો ને ત્યારે સામે સામે દુશ્મનો એમ ઉભા રહે, અને જ્યાં કોર્ટની બહાર નીકળે ને 2 ભેગા થઈને ચા પીતા હોય. એવું જ હોય, એવું જ હોય ને. અને 2 બાજુથી લૂંટે. કોર્ટમાં તો સાંઈ બાપા કહે છે આટો ને આવરદા. શું? આટો એટલે લોટ. લોટે વપરાઈ જાય અને આવરદા પૂરી થઈ જાય તોય કોઈના તરફી ન્યાય આવે નહીં. જે ભગવાનનું ભજન કરે, જે સ્વામિનારાયણ ઉચરે, તેના ત્રિવિધિ તાપો દૂર કરે, અને તે ભક્ત ભવસાગર આ જન્મે તરી જાય. ભવસાગર કોઈ તરી શકે એમ નથી. એક જ વ્યક્તિ તરે છે, જે સ્વામિનારાયણ ઉતરે. જે અખંડ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા ભજન કરે તે જ ભવસાગર પાર કરી શકે. બાકી આખી દુનિયા 3 પ્રકારના તાપમાં બળે છે. 3 પ્રકારનો તાપ બધાને બાળે છે. દુનિયાનો કોઈ પણ મનુષ્ય એવો નથી કે જેને 3 પ્રકારનો તાપ બાળતો ના હોય. મનુષ્ય, પશુ, પક્ષી બધાને 3 પ્રકારનો તાપ બાળે છે. અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. આ 3 પ્રકારનો તાપ. એક તો અધ્યાત્મ તાપ. અધ્યાત્મ તાપ એટલે આપણને અંતરમાં કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, રાગ, દ્વેષ આ બધા જે દોષો અંદરથી પીડે, કોઈ એમાં બધા જડ્યા કરે છે ને. બધા એમાં બળ્યા કરે છે. કોઈકને કોઈના ઉપર ઈર્ષા, કોઈકને કોઈના ઉપર રાગ, કોઈને કોઈના ઉપર દ્વેષ. બાજુવાળો પડોશી હારી ગાડી લાવે એટલે આપણું મન બળે, એની ગાડીમાં જઈને લીટો કરી આવે. થાય ને. આમાં લગભગ બધા પાડોશીને હારું દેખીને ખમી હગે નહીં, એના ઉપર ઈર્ષા આવે. એટલે પાડોશી વાળો ઘરમાં હારું મિક્સર લાવે ને તો બાજુવાળાને એમ થાય કે હારું મિક્સર લઈ આવ્યો, પોતાના ધણીને દબાવે, આપણે આવું જ લાવવું પડશે. એટલે પણ આપણી પહોંચ નથી, ના લાવવું જ પડશે. આ પણ આ અધ્યાત્મ તાપ કહેવાય. શું કહેવાય? આ અધ્યાત્મ તાપ. એમાં બધા જ બળ્યા કરે છે. એનાથી ઉગરવું હોય તો જે સ્વામિનારાયણ ઉચરે, તેના ત્રિવિધિ તાપો દૂર કરે. એમાંથી બચવાને માટે સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા ભજન કરો. અધ્યાત્મ તાપ. અંતરના દોષો પીડે એ અધ્યાત્મ તાપ. અધિભૂત. રાજ્ય સંબંધી કષ્ટ આવે, કોર્ટ કેસ, કાવલા, પોલીસ સંબંધી, રાજા સંબંધી, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, આ બધા કષ્ટો આવે. સરકાર સંબંધી કંઈ પણ કષ્ટ આવે એને શું કહેવાય? અધિભૂત. અને દૈવી કોપ આવે. દૈવી કોપ, કોરોના જેવા દૈવી કોપ આવે. અતિવૃષ્ટિ જેવા. દુબઈમાં અતિવૃષ્ટિ થઈ પડી ને, બધું જળબંબાકાર કરી નાખ્યું. કેટલો બધો વરસાદ પડે દુબઈમાં. 75 વર્ષમાં નતો પડ્યો. આખી મોટી મોટી ગાડીઓ રમકડાની જેમ તાણીને હાલી ગઈ. આ દૈવી કોપ. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખેતી કરતા હોય અને એમાં દૈવી કોપ આવે, તીડ પડે, કઈ જાતના રોગ આવે, આ શું થાય? બધા દૈવી કોપ. એને અધિદૈવ કહેવાય. અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. આ 3 પ્રકારના તાપમાં બધા જ જીવો ખદબદ્યા કરે છે. આપણે બરોબર ખીચડી રાંધવા મૂકી હોય
અને બરોબર આંધણ આવે, તમને ખબર ન હોય આંધણ કેવું આવી, પાછળ વાળાને ખબર હોય. ખીચડી કરતા હોય, કોઈ દાડો કરીશ ખીચડી? હે, બનાવતા શીખી લેજો. જો રોટલી, દાળ ભાત, શાક ને ખીચડી એ તો બધાને આવડવું જ જોઈએ. સમજ્યા? રોટલી આવડે તો ભાખરી, ભલે ભારતનો નકશો થાય કે ગુજરાતનો નકશો થાય, પણ વણવી. હે, મમ્મીને કેવું, મમ્મી આટલું મને શીખવાડ, અત્યારથી શીખી લેવું, કામ આવે. ભવિષ્યમાં ક્યાંક નોકરીએ જાઓ તો બીજાના હાથનું ખાવું પડે નહીં. આપણે કોણ છીએ? બોલો? સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ખરા ને? કોણ છીએ આપણે? હા, સ્વામિનારાયણ ગાદીના આશ્રિત. તો આપણાથી બહારનું ખવાય નહીં, બીજા જેના તેના હાથનું ખવાય નહીં. તો આપણે ક્યાંક નોકરી કરવા જઈએ મોટા થઈને તો હાથે રાંધવું પડશે ને પહેલા. હે, અત્યારથી શીખી લેજો. મમ્મીને કહેજો અમને રોટલી, દાળ, શાક, ભાત અને ખીચડી આટલું શીખી લેવાનું. કેટલું? રોટલી શીખી લેવાની, દાળ ભાત શાક બનાવતા શીખી લેવાનું અને ખીચડી બનાવતા શીખી લેવાની. હો, શીખી લેજો. અને ખીચડી બરોબર ચડવા મૂકી હોય અને બરોબર આંધણ આવે અને ખીચડી ખદબદ થવા માંડે, કયો દાણો ઠરીને બે? એકે દાણો ઠરીને બેસી શકે નહીં. આ સંસાર છે ને, આ સંસારમાં આ ત્રણ તાપમાં બધા જ જીવો આ ખીચડીની જેમ ખદબદ થયા જ કરે છે. એમાંથી દાણો બચી જાય કયો? એમ ઉછળતા કોઈ તપેલાના કાંઠા ઉપર પડી ગયો, એ દાણો બચી જાય. પણ એમાં જો રસોઈયો હોશિયાર હોય એને પાછો માય ઝીકે. આ કાળ રૂપી રસોઈ એવો છે ને, કોઈ આવો બહાર નીકળી જાય ને, આ બધા દાણા જે આ ગુરુવારની કારણ સત્સંગની સભામાં જે બાળકો, બાલિકાઓ, ભાઈઓ બહેનો આવ્યા છે ને, એ બધા જ દાણા કાંઠા ઉપર બેસી ગયા છે. એમને આ ત્રિવિધિ તાપમાં ખદબદ થવું પડતું નથી. કારણ કે બધા જ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના આશ્રય આવી ગયા છે. માટે એમને આ ત્રિવિધિ તાપમાં બળવું પડતું નથી. પણ જો ભગવાનને ભૂલ્યા તો ઓલી માયા એવી બેઠી છે, કાળ એવો બેઠો છે, ભલે આપણે કિનારા ઉપર છીએ પણ ઉપાડીને માય જીકશે. જો આપણે ધ્યાન નહીં રાખીએ, જો આપણે ભગવાનના માર્ગે નહીં ચાલીએ તો એ કાળ માયા એવી છે કે આપણને ક્યારે વ્યસનોમાં અને કુસંગમાં ફસાવી દેશે, ત્રિવિધિ તાપમાં નાખી દેશે, એ ખબર પડશે નહીં. કારણ કે હવે બાળકોનું વેકેશન પડી ગયું. હવે આખો દિવસ શું કરવાનું? રખડપટ્ટી. શું કરવાનું? રખડપટ્ટી, ક્રિકેટ, ખોખો અને આજુબાજુ દોડાદોડ એ કરવાનું ને હવે. હા, એ કરતા પણ એ ધ્યાન રાખવાનું કે આપણે કદાચ ભલે રમવાના ટાઈમે રમીએ પણ આપણી ભજન ભક્તિ, આપણી નિત્ય નિયમની પૂજા, આપણી નિત્ય નિયમ, સાંજની આરતી, સવારની મંગળા આરતી, એમાં આપણે ફેર પડવો જોઈએ નહીં. નહીં તો જો એમાં ફેર પડ્યો તો ઓલી માયા એવી છે ને, કાળ એવો છે ને, ક્યાંય ખેંચી અને ઓલે તપેલામાં ઓરી દેશે અને પાછો ખદબદ થવા માંડશે. માટે સાંઈ બાપા કહે છે, જે સ્વામિનારાયણ ઉચરે તેના ત્રિવિધિ તાપો દૂર કરે, તે ભવસાગર આ જન્મે તરી જાય. જે અખંડ સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપાનું ભજન કરે છે ને, એ આ ભવસાગર સેજે તરી જાય. ભવસાગર સેજે તરી જાય. કેવી રીતે? તો મહાભારતમાં એમ કહે છે કે પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનના
આશ્રય કરીને આવડું મોટું કૌરવોનું યુદ્ધ, મહાભારતનું યુદ્ધ કેવડું મોટું હતું. આવડું મોટું મહાભારતનું યુદ્ધ પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનના આશ્રય કરીને ગોવત્સ પદમ તરફ ચોમાસું હોય અને અહીંયા માટી હોય. હવે ગાયનું વાછડું અહીંથી પસાર થયું, ગાય નહીં હો, ગાયનું વાછરડું અહીંથી નીકળે અને પેલી ભીની માટી હોય એમાં ગાયના વાછરડાનો પગ છપાઈ જાય ને. ભીની માટી હોય એમાં ગાયના વાછરડાનો પગ છપાઈ જાય, એનો પગ પડી જાય, બરોબર ને. પછી વરસાદ પડે અને એ ગાયના વાછરડાના જે પગનો ખાડો પડ્યો એમાં પાણી ભરાઈ જાય. હવે એ પાણી જે ભરાણું એને આપણે ઓલંગવું છે. બહુ મહેનત પડે ને. હે, ગાયના વાછરડાના પગના ખાડામાં જે પાણી ભરાણું એને આપણે ઓલંગવું છે. કેટલી મહેનત પડે? સહેજે સહેજે ઓલંગાઈ જાય. એમ જે સ્વામિનારાયણ ઉચરે તે ભવસાગર કેવી રીતે તરી જાય કે જેમ ગાયના વાછરડાના પગના ખાડાને ઓલંગવામાં મહેનત પડતી નથી, તેમ જે સ્વામિનારાયણ બાપા સાંઈ બાપાનું ભજન કરે તેને આ ભવસાગર પાર કરવામાં કંઈ પણ મહેનત પડતી નથી. સહેજે સહેજે ભવસાગર પાર થઈ જાય. એટલે સાંઈ બાપા કહે છે કે આપણે બધાએ આ પ્રમાણે જે સ્વામિનારાયણ ઉચરે તેના ત્રિવિધિ તાપો દૂર કરે તે ભવસાગર આ જન્મે તરે. હા, એ જરૂર તરી જાય, પણ સાચા ભક્તનો ભક્તિ પંથ હંમેશા સરળ હોતો નથી. ભક્તિનો માર્ગ છે સુરાનો, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. ભગવાનના માર્ગે ચાલવું, સત્સંગના માર્ગે ચાલવું, સંસ્કારના માર્ગે ચાલવું બહુ જ કઠણ કામ છે. હમણાં તો બધા તમે નાના બાળકો છો, 8મા 9મા સુધી તો તમને વાંધો નહીં આવે, સમજ્યા? 8મું 9મું પાસ કરશો ત્યાં સુધી તો વાંધો નહીં આવે, પણ જેવું 10મું ધોરણ આવશો ને અને કપાળમાં તિલક ચાંદલો કરી અને સ્કૂલમાં જશો ને એટલે પડખે ચડી જશે, હે ભગતડા, હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ. હે પછી તે સમયે શું કરશો? ચાંદલો ભૂસી નાખશો? હે, પડકાબંધ ચાંદલો કરવાનો. 10મું કરીએ, 12મું કરીએ, કોલેજ જઈએ તો પણ ચાંદલો તો આપણો ભડકાબંધ હોવો જોઈએ. અને ભડકાબંધ પાછો કપાળ દેખાય એવો, ઢાંકેલું હોય એવો નહીં. આ છાજલી ઉપર રાખવાની, છાજલી નીચે નહીં આવવા દેવાની. આ છાજલીને અહીં ઢાંકવાની નહીં. છાજલી ઉપર હોય ને તો ભગવાન કઈ સારું લખે, અને છાજલી ઢાંકેલી હોય તો ભગવાનને ઘણા સારા લેખ લખવા હોય. હે ભાઈ, ભગવાનને કપાળમાં હારા લેખ લખવા લોકમાં કહે છે ને કપાળે લખ્યું એમ થાય. ભાઈ આપણે તો સ્વામિનારાયણ બાપાની ઈચ્છા હોય એમ થાય. મારા શ્રીજી જેમ વિચારે તેમ જ થાય. આપણા કપાળ કોઈ બીજું કોઈ લખતું નથી. આપણું કપાળ કોણ લખે છે? સ્વામિનારાયણ બાપા લખે છે. પણ આપણે ઢાંકી દઈએ તો પછી ક્યાં લખે? એટલે ઢાંકવાનું નહીં, ખુલ્લું રાખવાનું. એમ અહીંયા સાંઈ બાપા કહે છે ભક્તિનો માર્ગ સુરવીરનો માર્ગ છે, કાયરનું કામ નથી. ફોસી થઈ જાય એનું કામ નથી. કાયર કરે મનસુબા, ઉભા રહેશું આસપાસ, એમ કરતા ચડી ગયા ચોટે તો મુખમાં લઈશું ઘાસ. એટલે ભારતીય સૈનિકો આર્મી લડવા હાલ્યા બધા, સમજ્યા? એક સૈનિકને લગભગ 40-42 કિલો વજન ઉપાડવાનું હોય, પાયદળને હો.
એક પાયદળને વજન કેટલો ઉપાડવાનો હોય? 40-42 કિલો વજન ઉપાડી અને એને ડુંગરા ચડવાના હોય. આ કારગિલ યુદ્ધ થયું ને, બરફના ડુંગરા ચડવાના, પણ બધો વજન પ્રાઇમસ હોય, લાકડા હોય, કોદાળી હોય, દોરડા હોય, 40-45 કિલો વજન હોય એક સૈનિક પાસે. તો આવા ભારતીય સૈનિકો આ બધો વજન ઉપાડી અને લડવા હાલ્યા. એમાં એક મારા જેવો કોઈ ફોસી સૈનિક હતો, સમજ્યા? 40 કિલો વજન તો ઉપાડ્યો, પણ ભેગી ઘાસની કોરી પણ લીધી. શું લીધું? ઘાસ ભેગું લીધું. એટલે બીજા સૈનિકો કહેવા માંડ્યા કે આ હથિયાર તો બધા ઠીક છે, લડવામાં કામ આવશે, પણ આ ઘાસ શેમાં કામ આવશે? ઘાસ કેમ લીધું છે? ત્યારે પેલો સૈનિક કહે છે એ તમને ખબર ના પડે, ખરે ટાણે તો ઘાસ જ કામ આવે. શું કે ખરે ટાણે તો આ ઘાસ કામ આવે? કે આપણે લડવા જઈએ છીએ અને કદાચ હું પાકિસ્તાની સૈનિકોની વચ્ચે ઘેરાઈ જાઉં અને બીજો કોઈ પણ મને બચવાનો ઉપાય ન હોય, ત્યારે આ ઘાસ કામમાં આવે. ત્યારે હથિયાર બધા હેઠા મૂકી દઉં અને ઘાસ મોઢામાં લઈ તેરી ગવા હું માર્યો મત. શું કહેવાનું? હું તારી ગાય છું, મને મારતો નહીં. એટલા માટે ઘાસ ભેગું લીધું છે. હવે આવો સૈનિક હોય એ લડાઈ કરીએ કે ખરો? હે, આવો હોય એ લડી શકે ખરો? એને ફોસી કહેવાય. એમ સાંઈ બાબા કહે છે આપણે ભક્તિના માર્ગે, ભગવાન ભજવાના માર્ગે શુરવીર થવાનું, માય કાંગલા ફોસી નહીં લેવાનું. સમજ્યા? ફોસી નહીં થવાનું. હામે જડબાતોડ જવાબ દઈ દેવાનો. શું? હામે જડબાતોડ જવાબ દઈ દેવાનો. અને કદાચ જવાબ ના આપી શકીએ તો ત્યાંથી ચાલે જવાનું. પણ આપણો નિયમ ધર્મ, આપણો તિલક ચાંદલો એને ક્યારે પણ મૂકવું નહીં. માટે સાંઈ બાબા કહે છે કે સાચા ભક્તનો ભક્તિ પંથ હંમેશા સરળ હોતો નથી. તેની અનેક કસોટીઓ થતી રહે છે. એટલે જો મન મક્કમ ન હોય તો ભક્તિના માર્ગે આગળ વધી શકાતું નથી. મનની મક્કમતા જોઈએ. જો મનની મક્કમતા ન હોય તો ભક્તિના માર્ગમાં આગળ વધી શકાતો નથી. જેમ કોઈ મેણના બનાવેલા અશ્વ ઉપર આરોહણ કરે અને તે અગ્નિની જ્વાલાઓમાંથી પસાર થવા ઈચ્છે. કેવું? મેણનો બનાવેલો ઘોડો. કેવો ઘોડો? મેણનો બનાવેલો. હવે મેણનો ઘોડો બનાવે અને પસાર શેમાંથી થવાનું? અગ્નિની જ્વાળામાંથી. થઈ શકવાનો છે ભાઈ? હે, મીણનો ઘોડો બનાવી એના ઉપર બેસી અને અગ્નિમાંથી પસાર થવું છે, થવાય? એમ બાપા કહે છે કે આપણે આવા મીણના ઘોડા ઉપર બેસી અને વિચારી કે મારે ભક્તિ કરવી છે, એ ન થાય. મીણના ઘોડા ઉપર નહીં. સમજ્યા? આપણે તો ભાયડો ઘોડો. શું? ભાયડો ઘોડો છે ને? હે, એક રમૂજી દ્રષ્ટાંત છે. સમજ્યા? આ ભાયડો ઘોડો, રાજાએ દરબાર ભર્યો અને એક બાજુ ઘોડા અને એક બાજુ સફરજન. શું? એક બાજુ ઘોડા બાંધ્યા અને એક બાજુ સફરજનનો ઢગલો કર્યો. અને રાજાએ પડકાર કર્યો કે જેના ઘરમાં પુરુષનું ચલણ હોય તે ઘોડો લઈ જાય અને જેના ઘરમાં બાઈનું, સ્ત્રીનું ચલણ હોય તે સફરજન લઈ જાય. શું? જેના ઘરમાં પુરુષનું ચલણ હોય, પુરુષનું ચાલતું હોય તેવો ઊભો થાય અને ઘોડો લઈ જાય. અને જેના ઘરમાં પત્નીનો ઓર્ડર ચાલતો હોય, હોમ મિનિસ્ટરનું ચાલતું હોય, તે સફરજન લઈ જાય. હવે બધા આગળ બેઠેલા એમાં એક જણાએ વિચાર કર્યો, હારું આપણા ઘરમાં તો
એનું જ હાલે છે, આપણું તો કઈ હાલતું નથી. હું જે લાજ જવ્યું તો લાજ જાય, જે જવો જાય. આપણે સફરજન ઉપાડો ને એટલે આગળ પેલો બેઠો તો સમજ્યા ગાંઠિયા, ઉપાડ્યું સફરજન ઉપાડીને હાલતો થયો એટલે બીજાને એમ થયું ઓલું સફરજન લઈ ગયો તો આપણે શું વાંધો, આપણે ઉપાડો ને સફરજન. બધા જ સફરજન લેતા લેતા હાલતા થઈ ગયા. છેલ્લે એક જણો વધ્યો અને આવીને રાજાને કહે છે કે રાજન, હા બોલો શું છે ભાઈ, ક્યાં છે ઘોડા? આપણા ઘરમાં તો આ ભાયડાનું જ ચાલે. રાજા કે આ રહ્યા ઘોડા, તને પસંદ પડે લઈ જા. તો લ્યો ગયો ઘોડા ઉપર અને કાળો ઘોડો હતો ને, કેવો કાળો ઘોડો લઈને હાલો તબડા કરતો બજારમાં હાલ્યો જાય. ભાયડો ઘોડો શું કે છે? ભાયડો બાકી બધા સફરજન, ભાયડો ઘોડો બાકી બધા સફરજન, ભાયડો ઘોડો બજારમાં હાલ્યો જાઓ. ઘરે પહોંચ્યો, ઘરે ગયો અને કે છે જોયું આ ભાયડો ઘોડો? તો કે કેમ શું લાયા? તો કે ઘોડો લાયો. કેમ શું વાત હતી? તો કે આવી વાત હતી. પછી પેલી કે છે કે પતિદેવ આ મેં સાડી પહેરી છે એ કેવી છે? તો કે ધોળી. આપણો ચકુડિયો છે એ કેવો? તો કે ધોળો. આપણા ઘરની દિવાલો છે કેવી? તો કે ધોળી. એટલે આટલું બધું ધોળું અને કાળું ઘોડું લઈ આવ્યા. જાઓ પાછા જાઓ, બદલાઈ આવો. એટલે વળી પાછો ઘોડે ચડી અને આવ્યો રથ દરબારમાં. કેમ ભાઈ પાછો આવ્યો? તો કે ઘરવાળી ના પાડે છે. તો કે ભઈલા ઘોડું મૂકી દે અને સફરજન લઈને આવતો હતા. એ બધું આ તો રમૂજ છે, પણ આપણે બધા ભક્તિના માર્ગે, કેવા ભગવાનના માર્ગે, ત્યાં સ્ત્રી પુરુષનો ભેદ નથી. ભાઈઓ બધાય ભગવાનના માર્ગે ભાયડા ઘોડા થવાનું છે. ત્યાં માયારૂપી સ્ત્રીનું ચાલવા દેવાનું નથી. માયારૂપી સ્ત્રી છે એ આપણને દબાવે, પણ ભગવાનના માર્ગે, ભગવાનના ભજનમાં ક્યારે પણ માયાથી દબાવવું નહીં. પણ એને દબાવીને બાપાશ્રી કહે છે એના માથે ઠેક દઈને ભગવાન પાસે પહોંચી જવું. માયા ઉપર બાપા કે ઠેક દેવાનો. સમજ્યા? એટલે સાપણ વિયાય ને, સાપણ નાગણ વિયાય, ગોળ વરીને બેસી જાય. માય વચ્ચે બધા પોતાના ઈંડા મૂકે. શું મૂકે? પોતાના ઈંડા વચ્ચે મૂકે. પછી પોતે આમ ગોળ કુંડાળું કરીને બેઠી હોય. જેમ બચ્ચા તૈયાર થાય ને એમ સાપણ પોતે જ ખાઈ જાય. સાપણ પોતે પોતાના બચ્ચાને ખાઈ જાય. પણ એમાંથી કોઈ એક બચ્ચું, એકાદું બચ્ચું એવું નીકળે. કેવું? એ સાપણ જે કુંડાળું વળીને બેઠી હોય ને એમાંથી ઠેક દઈ દે. આમ લસરીને નહીં. કેવું? લસરીને નહીં, કૂદકો મારીને બહાર નીકળી જાય અને એ મણિધર નાગ થાય. શું થાય? એ મણિધર નાગ થાય. એમ બધું આપણે બધા આ માયારૂપી સાપણ છે. શું છે? માયારૂપી નાગણ છે. એમણે આ બધા ઈંડા મૂક્યા છે. શું કર્યું છે? આ બધા ઈંડા મૂક્યા છે અને પોતે કુંડાળું વળીને બેહી ગઈ છે. પણ જે આ ગુરુવારની કારણ સત્સંગની સભામાં આવનારા જે ભાઈઓ બહેનો દીકરીઓ બધા છે એ કેવા છે? કૂદકો મારીને માયાના કુંડાળામાંથી બહાર નીકળી જાય એવા મણિધર નાગ છે. અને જે આ કૂદકા મારીને બહાર નીકળ્યા છે ને એ બધા જ આપણી આ ગુરુવારની કારણ સત્સંગની સભામાં દર ગુરુવારે આવી અને લાભ લે છે. એ બધું આપણે બધા જ કેવા છીએ? મણિધર નાગ છીએ. સમજ્યા? હવે ક્યારે પણ હાપોલિયા બનશો, હાપોલિયામાં કઈ તાકાત ના હોય. શું? હાપોલિયામાં કઈ તાકાત ના હોય. એટલે મણિધર નાગ હોય ને એમાં તાકાત હોય. તો આપણને
ભગવાન બાપા સ્વામી બાપાએ આવા મણિધર નાગ બનાવ્યા છે. માયા કુંડાળું વળીને બેઠી છે, ખાધા કરે છે. બરોબર આપણે કથામાં આવવાનો સમય થાય અને ઓલી મારા બેટા નવી નવી જાતની ચેનલો વાળા ટીવીમાં કઈક જાતના પ્રોગ્રામો મૂકે. બરોબર અહીંયા આવવાનો સમય થાય અને ઓલી ઘર ઘર કી સાસ ચાલુ થાય. આ માયા શું છે? એ માયાનું કુંડાળું છે. એ બધું જ માયાનું કુંડાળું છે. આ મોબાઈલ છે, ટીવી છે, આ બધું શું છે? માયાનું કુંડાળું છે. જોજો એ માયાના કુંડાળામાં પડ્યા રહેતા નહીં તો માયા ખાઈ જશે. એમાંથી કૂદકો મારી અને ભગવાન પાસે આવતા રહેજો તો મણિધર નાગ થઈ જશો. અને આપણે બધા આવા જે મણિધર નાગ બન્યા છીએ એને ભગવાન બાપા સ્વામી બાપાએ પોતાના શરણે સ્વીકાર્યા છે. તો આપણે બધા જ આવા ભગવાન બાપા સ્વામી બાપાના સુરવીર ભક્ત બનીને આવા સુરવીર બનીને રહીએ, પણ ક્યાંય પણ માયાના પેચમાં દબાઈએ નહીં એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એવી પ્રાર્થના કરી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બંધુઓ, ઘણા સમયથી લગભગ 8-9 મહિના પહેલા અહીંથી તમારા જે બાપાના બાળકો જે આ બધું જ કાર્ય માટે આ સભા સંચાલન કરી રહ્યા છે અને જેમણે પોતાનું ગૃહ મંદિર સત્સંગને માટે સમર્પિત કર્યું છે અને સત્સંગ સંસ્કાર બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર તરીકે જેમણે નામ આપ્યું છે એવા હંસાબેન કાછડિયા અને એમના સુપુત્રી રિમ્પલબેન, એમના બંને સુપુત્રીઓ કેનેડા અને બોલ્ટનમાં છે. તેમણે પણ પ્રાર્થના લગભગ 8-9 મહિના પહેલા એવી કરી હતી કે દશાબ્દી મહોત્સવમાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ અહીંયા પધારી અને અમને સર્વને દર્શન આશીર્વાદનો લાભ આપે. તો એ પ્રાર્થના તમારી બધાની અંતરની પ્રેમભરી પ્રાર્થના પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે પ્રેમ કરીને સ્વીકારી લીધી છે. અને હવે પછીનો ગુરુવાર 25 તારીખ પણ બધાને એક વિનંતી છે, જે આપણે કાયમ સભામાં 9 વાગ્યા પછી આવીએ છીએ. આમ તો હવે ઉનાળાનો સમય છે, પણ 25મી તારીખે દરેકને, કારણ કે ઘરે કોઈને હાજે બનાવવાનું છે નહીં, એટલે ચિંતા કરશો નહીં. બરોબર ભરતભાઈ? કોઈને ઘરે બનાવવાનું નથી ને? ના પાડી દો ને ત્યારથી. ચાલો, ભરતભાઈ કે છે ના પાડી દો. કોઈએ ઘરે હાજે જમવાનું બનાવવાનું નથી, એટલે પાછા જોજો બહાર જતા નરતા લઈ લઈને હાલો બાઈક ઉપર જતા રહીએ એવું ન કરતા. પણ બધાને અહીંયા સ્વામી બાપા તરફથી બધાને પ્રસાદ મળશે. એટલે 25મી તારીખે ગુરુવારે આપની રાતની સભા જેમ મને એમ વહેલા, જો 8:15 આવી જાઓ તો 8:30 ના કરતા, અને 8:30 આવી જાઓ તો 9:45 ના કરતા. એનાથી આગળ નથી વધતો. બહુ તો 9:45, 9:45 એ નહીં પણ 8:30 જ. અને એથી આગળ 8:15 આપણી સભા આખી ગોઠવાઈ જવી જોઈએ. ખાસ તો બધાને આ જ વિનંતી છે, બને એટલા વહેલા. અત્યારથી આપણે બધી જાહેરાત કરી છે, એટલે આવતા ગુરુવારે 25 તારીખે તમારું જે કંઈ દિવસનું કામ હોય એ બધું જ જે મને એમ વહેલું હમેટી લેજો અને વેળાસર અહીંયા બધા જ લાભ લેવાને માટે આવજો. આચાર્ય સ્વામીજી મહારાજ પધારશે, આપણે વાતે ગાતે એમને પધરાવીશું, એમના દર્શનનો લાભ લઈશું અને એમના આશીર્વાદનો પણ લાભ મળશે.
તો નાના મોટા ભાઈઓ બાઈઓ બધા જ જે મને તે વધુ સંખ્યામાં, કારણ કે આપણે બીજા કોઈને બોલાવવા નથી, લાભ આપણે જ લેવાનો છે. પોતાનો ગોળ પોતે ચોરી ખાવો. શું કરવાનું સમજી ગયા ને? પોતાનો ગોળ પોતે ચોરી ખાવો. આખા સત્સંગમાં આપણે જાહેરાત નથી કરવી. આપણું નિકોલ મંડળ, આપણા નિકોલમાં વસતા ભાઈઓ બહેનો, બસ આપણે નાનું કુટુંબ, સુખી કુટુંબ, જે મને એમ લાભ આપણને વધારે મળે. ઓલે આખું બધું ભેગું થાય ને તો લાભ ઓછો મળે. એટલે આપણે બધું ભેગું નથી કરવું. આપણું મંડળ અને આપણે બધા બાપાના બાળકો મન મૂકીને લાભ લઈ શકીએ એ માટે આપણે આની બહુ જાહેરાત કરવાની નથી. જાહેરાત આપણે આટલી, કેટલી? આપણું નિકોલ મંડળ લાભ લે અને આપણે સૌ બાપાને રાજી કરીએ. તો આવતા ગુરુવારે 25મી તારીખે જેમ મને તેમ સમયસર પધારી અને બધા લાભ લેજો. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય